નવસારી જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે। આ મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસને ભાજપની બિનહરીફ જીત પર કટાક્ષ કર્યો છે તો ભાજપે તેનો જવાબ આપ્યો છે। ભાજપે કોંગ્રેસના તેના ઉપર પ્રજાને વિશ્વાસ નથી, જેથી અમારા સમર્થનમાં ખુદ કોંગ્રેસના ઉમેદવારો સામે આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે। નવસારી મહાનગરપાલિકામાં 2 સીટ જે બિનહરીફ આવી એ અમારી ક્ષતિના કારણે આવી છે। બાકીની વાત રહી જે તાલુકા જિલ્લાઓમાં જે પ્રક્રિયા ચાલે છે ભાજપ તરફથી, એ લોકોની કહેવાય। એટલા માટે સેન્ટ્રલમાં ગવર્મેન્ટ છે, સ્ટેટમાં છે, અહીંયા છે, તો એ લોકોએ જો વિકાસની રાજનીતિ કરી હોય આટલા વર્ષો, તો એ લોકોને પ્રજાની વચ્ચે જવું જોઈએ અને કોંગ્રેસના માણસો સાથે લડીને એ લોકો જીતવું જોઈએ। નાના માણસોને દડાવી ધમકાવી ફોર્મ ખેંચાવવાના, એને ઉચકી જવાના, એને લાલચ આપવાની, આ એ લોકોની ગીરી છે। એને લઈને કોંગ્રેસમાંથી લોકો જે જબરદસ્તી ફોર્મ ભરાયા છે એ લોકો સ્વૈચ્છિક રીતે અમારો સંપર્ક કરે છે, અમારા પાર્ટીના સંપર્ક કરે છે કે ભાઈ અમારે તો આ વિડ્રો કરી લેવાનું છે, અમારી પાસે જબરદસ્તી ફોર્મ ભરાવવામાં આવ્યા છે। એને લઈને લોકો સ્વૈચ્છિક રીતે પોતાનો રાજીનામું આપી જાય છે ને ડાયરેક્ટ કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયતની ઓફિસમાં જમા કરાય છે। ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો કોઈ ફોર્મ જમા કરાવતા નથી।